રાપર પંથકમાં છેલ્લા 2 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતના જણાવ્યા અનુસાર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાપર પંથકમાં કાચા સોનાના રૂપમાં આ વરસાદ પડતો હોવાનું તારણ। સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ શરૂ થયો છે, ત્યારે ખાસ કરીને વાગડ પંથકમાં રાપરમાં પણ છેલ્લા 2 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતના જણાવ્યા અનુસાર ધીમી ધારે વરસાદ વરસતો હોવાના કારણે આ કાચું સોનું વરસતું હોય તેવો માહોલ ખડો થયો છે। ખાસ કરીને દુધઈથી જગદીશભાઈએ ખાસ અહેવાલ જણાવ્યો છે કે રાપર પંથકમાં છેલ્લા 2 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે પાક પાણીનું ચિત્ર પણ સારું થયું છે। ખાસ કરીને ઊભા પાકને ફાયદો થાય તે પ્રકારે રાપરમાં છેલ્લા 2 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આજે પણ સવારથી જ રાપર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યોના વાવડ મળી રહ્યા છે અને વરસાદના કારણે ખાસ કરીને પાક પાણીનું ચિત્ર ઉજળું બન્યું છે અને ખેતીવાડીને ઊભા પાકને આ વરસાદથી ભારે ફાયદો થશે તેવું જાણવા મળ્યું છે। હજુ પણ આકાશ ગોરંભાયેલું છે, વધુ વરસાદ આવે તેવી શક્યતાઓ જોવા મળી।